વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતનો જે અનુગ્રહવાળો શ્લોક હતો એના પર વાત કરતા હતા. કેટલાક કથાકારોના મતે આ જે શ્લોક છે ગઈકાલે કહ્યો તો ફરીથી કહું છું. તત્તેનુકંપા સુસમેક્ષમાનો ભુંજાન ઇવાત્મ કૃતમ વિપાકમ રદ્વાગ્વપુભિર્વિદ્ધન નમસ્તે જીવેત્યો મુક્તિ પદે સદાય ભાગ. આ શ્લોક ઘણા કથાકારોની દૃષ્ટિએ ઉત્તમ શ્લોક છે ભાગવતના બધા શ્લોકોમાં. અને આમાં તો બતાવ્યું છે કે મુક્તિપદનો અધિકારી કોણ હોઈ શકે. આપણા માટે ભક્તિ, એ લોકો માટે મુક્તિ, મર્યાદા માટે. તો જે ભગવાનના અનુગ્રહની પ્રતીક્ષા કરતો હોય, કર્મના ફળ ભોગવતો હોય, એટલે પ્રતીક્ષા કરતાં કર્મના ફળ ભોગવે, અને મન, વાણી અને કાયાથી સતત પ્રભુને નમસ્કાર કરતો હોય, એ જ મુક્તિપદનો અધિકારી બની શકે. આ વાત ગઈકાલે આપણે બહુ વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હજુ પણ વિશેષ થોડીક વાતો આ બાબતમાં આપણે કરીએ છીએ. કારણ કે આમાં શું છે કે આ જન્મ મરણના ફેરામાંથી જો મુક્તિ મેળવી હશે ને, તો શું જરૂરી છે, કયા મહાપુરુષોનો કેવો એંગલ છે, એની આપણે ગઈકાલે થોડી ઘણી ચર્ચાઓ કરી હતી. હવે અહીંયા એક શબ્દ આવ્યો, અનુગ્રહની પ્રતીક્ષા કરતો. અનુકંપામ સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં કર્યું છે અનુગ્રહની પ્રતીક્ષા કરવી. આપણે ગઈકાલે કહ્યું કે પ્રભુ અમારા દિવસો ક્યારે આવશે, એવું બધા શંકરાચાર્ય, વલ્લભાચાર્યજી મહાપુરુજી, ચૈતન્ય મહાપુરુજી, ભર્તૃહરિએ એવા બધાએ પોતપોતાના ભાવો વ્યક્ત કરેલા છે કે મારા જીવનમાં એવો દિવસ ક્યારે આવશે. આપણે પણ એવું વિચારીએ કે મારા જીવનમાં એવો દિવસ ક્યારે આવશે કે ભગવાનનો અનુગ્રહ મને પ્રાપ્ત થાય. હવે આપણા પુષ્ટિ માર્ગની અંદર સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી કહે છે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. તો આ અનુગ્રહ વિના તો પુષ્ટિ માર્ગમાં કોઈનો પ્રવેશ જ ના થઈ શકે. હવે આપણે એ અનુગ્રહ કે કૃપાની વાતો તો કરીએ જ છીએ, પણ પહેલાં આપણે કૃપાનું સ્વરૂપ શું છે એ આજે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે આપણે સમાજની અંદર કોઈ જગ્યાએ જતા આવતા હોઈએ તો લોકો બોલતા હોય છે, કોઈને સારી નોકરી મળી ગઈ, કોઈને સારી છોકરી મળી ગઈ, કોઈને અમેરિકાના વિસા મળી ગયા, કોઈના ઘરે નવી ગાડી સરસ આવી ગઈ, આમ કે બી કૃપા થઈ ગઈ. પણ ના વૈષ્ણવો, એ આપણી ગેરસમજણ છે. એ કંઈ સાંસારિક સફળતા આપણને બધાને પ્રાપ્ત થાય છે, એ કૃપાનું ફળ નથી, બલકે આપણા કર્મોનું ફળ છે. પ્રારબ્ધ કર્મમાં જે પ્રકારે લખાયું છે એ પ્રકારે સફળતા નિષ્ફળતા મળે. માટે આપણે આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું હતું કે પોતાના કર્મ ફળ ભોગવતો ભગવાનનો ભક્ત ભગવાનના અનુગ્રહની પ્રતીક્ષા કરે છે, પણ સાથે સાથે કર્મોના ફળ ભોગવ્યા કરે છે, જેથી એ નિર્લેપ ભાવે ભોગવે છે, જેથી એ ફળો ફરીથી પાછા આગળ એને હેરાન કરે નહીં, ભોગવાઈ જાય, પતી ગયું પછી. તો એ આપણને અહીંયા સમજાવવામાં આવ્યું કે ભાઈ આપણે કૃપા માટે કહીએ કે દુનિયાની સફળતા એ કૃપા નથી, તો કૃપા કોને કહેવાય? તો મેં 22 નંબરની જે પત્રાવલી આપણી ચાલે છે, ગ્રુપ એમાં 22 નંબરની પત્રાવલીમાં કૃપાના 12 લક્ષણો બતાવેલા હતા. આજે હું ફરીથી તમને શોર્ટમાં સમજાવી દઉં. તો કૃપાના લક્ષણો કયા કોના ભગવાનની કૃપા થઈ એમ ક્યારે કહેવાય, એના માટે મેં 12 મુદ્દા આપેલા હતા. પહેલી વાત આપણે કરી, પ્રથમ લક્ષણ શું છે? તે પહેલું એ છે કે ભક્તને દુનિયાદારીની કોઈ પણ વાત કરતાં ભગવદ માર્ગમાં વધારે રસ પડે. એક બાજુ પિક્ચર જોવા જવાનો ટાઈમ થયો હોય ને એક બાજુ કોઈ કહે છે ને આપણે કથા સાંભળવી છે કે છે, તો તમે કથાનું સિલેક્શન કરો ને પિક્ચર કઈ ઠીક છે, ની જીવો ચાલશે, શું ફરક પડે છે? પણ
કથા કે સત્સંગમાં જવાનું છે પહેલાં એ પકડીએ કે છે. તો એ તમારો એક નાનકડો ટેસ્ટ થઈ ગયો. તો એ તમારી ભગવાનની કૃપા હોય તો જ તમને સત્સંગમાં જવાનું મન થાય. નહીં તો તમે ટીવીની સિરિયલો, અત્યારના સમયે સિરિયલો જોવાનું હોય છે, ઘણા લોકો જોવા બેસી જતા હોય છે. તો એ કૃપાનું લક્ષણ પહેલાં કીધું. બીજું, એક ક્ષણ પણ કૃષ્ણ સ્મરણ સિવાયની જવી ના જોઈએ. દુનિયામાં જે માત્ર જરૂરી હોય એટલા જ કાર્ય કરવાના અને બધો સમય ભગવત કાર્યમાં જ પસાર. ભગવાનનું સેવા એટલે શંકર રાજમુખ એવું નહીં. સેવા એટલે ભગવાનનું કોઈ પણ તમે કાર્ય કરો એ ભગવાનની સેવા જ કહેવાય. અને એવું કોઈ લૌકિક કાર્ય તમારે કરવું નહીં જોઈએ કે જેનાથી તમારો ભગવદ માર્ગમાં અવરોધ ઉત્પન્ન થાય કે મનમાં ઉદ્વેગ થાય. એવું કોઈ કાર્ય જ નહીં કરવાનું. ભલે આપણને નુકસાની જાય દુનિયાની દૃષ્ટિએ કે દુનિયામાં ટીકા નિંદા થાય એ ચાલશે, પણ આપણો ભગવાન આપણાથી નારાજ થાય એ આપણાથી નહીં ચાલે. આ વસ્તુ મનમાં ગાંઠવાળો. બીજું લક્ષણ એમ બને કે આ માર્ગમાં ભગવાનની કૃપા થાય તો વૈષ્ણવને સ્વદોષનું ભાન થાય છે. હવે આપણે મુશ્કેલી ક્યાં છે કે દુનિયામાં દરેક માણસ, નાનામાં નાનો માણસ કહો કે મોટામાં મોટો માણસ, દરેકને એમ જ લાગે છે કે હું જે કરું છું એ બરાબર જ કરું છું, બીજા ખોટા, હું તો સાચું જ છું. પણ ના, ભક્તના જીવમાં એવું નથી. ભક્તને ડગલે ને પગલે એમ ખ્યાલ આવે છે કે સાલી મારામાં કોઈ કચાશ છે. હું આટલી ભક્તિ કરું છું, હજી મને આનંદ મળતો નથી, હજી પ્રભુ મને દર્શન સપનામાં આપતા નથી કે છે. મારામાં ક્યાંક કચાશ છે, મારામાં કયા દોષો છે. તો જે સ્વદોષનું ભાન કરાવે એ કૃપા. અને ભાન કરાવે એટલું જ નહીં, પાછું દોષ ચાલો આપણને ખબર પડી કે ભાઈ આપણે ગુસ્સાવાળો સ્વભાવ છે એ ખબર પડી ગઈ, પણ ના, પછી આપણે એ દોષ દૂર કરવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ. ના, હવે હું કોઈ દિવસ કોઈને કાલ ગુસ્સો નહીં કરું. તો એ પ્રકારની ભાવ તમારામાં જાગૃત થવો જોઈએ. તો એ ક્યારે આવશે? કૃપા થશે તો જ. નહીં તેમ કે આખી દુનિયા ગુસ્સો કરે છે, બહુ શું થયું આપણે ગુસ્સો કર્યો હતો, એ તો સાલો છે જ એવું એટલે મેં ગુસ્સો કર્યો. આપણા મગજમાં પછી છે ને આવા વિચારો આવી જતા હોય કે એ દાવનો છે કે મેં ગુસ્સો કર્યો ને જોડે, તો એ જ દાવનો હતો કે હું એના ઘેર ગયો હતો, એને મારું અપમાન કર્યું હતું, આજે મેં એનું અપમાન કરી નાખ્યું કે છે. તો આ બધી જે ટીટ ફોર ટેટની ભાવના ભક્તમાં ન હોય કોઈ દિવસ. ત્રીજું લક્ષણ આવ્યું કે વૈષ્ણવને યોગ્ય સત્સંગ મળતો રહે. સત્સંગ તેને જ કહેવાય કે જેથી તમારી કૃષ્ણ પ્રાપ્તિની ઝંખના વિશેષ પ્રબળ બનતી. હવે સત્સંગ તો આખી દુનિયામાં અત્યારે તો ઠેર ઠેર સત્સંગ ચાલે છે, પણ સત્સંગ એટલે શું એ આપણે સમજતા નથી. સત્સંગ એને જ કહેવાય કે સત્સંગ સાંભળ્યા પછી તમને જીવનમાં કંઈક પરિવર્તન લાવવાની ઈચ્છા થાય. અહીંયા લખ્યું છે કે કૃષ્ણ પ્રાપ્તિની ઝંખના વિશેષ પ્રબળ બને. ઘણા વખત પહેલાં પૂજ્ય સુરેશ બાબાએ એક પુસ્તક લખ્યું છે, શ્રી કૃષ્ણ મારી ઝંખના છે, વાંચવા જેવું પુસ્તક છે. તો શ્રી કૃષ્ણ મારી ઝંખના, આપણી ઝંખનાનો, આપણો મનના વિચારોનો વિષય કોણ હોય? માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ સિવાય બીજું કંઈ વિચારવું જ નથી. શ્રી કૃષ્ણ જ આપણું સર્વસ્વ છે. કૃષ્ણ એ વગતિર્મમ. બસ આ ભાવના તમે દઢ કરો તો એ કૃપાનું પરિણામ છે, કૃપા જ છે તમારી. પછીનું લક્ષણ આવે છે કે વૈષ્ણવને કૃષ્ણની સેવા, કીર્તન, કથા વગેરેમાંથી આનંદ મળે. તમે ભગવાનનું નામ લો છો, સત્સંગ કરો, બધું, પણ આનંદ નથી મળતો. કેમ આનંદ નથી મળતો? તો મેં થોડી વાર પહેલાં કીધું એ પ્રમાણે આપણામાં કંઈક દોષો હોય છે, એ શોધવાના, દોષોને શોધવાના, અને દોષોને શોધી અને એક વસ્તુ સમજો કે દોષો છે એટલે જ પ્રભુની પ્રાપ્તિમાં વિલંબ થાય છે. દોષો ના હોત તો પ્રભુ ક્યારના આટલી ભક્તિ કરતો તો મળી જ જાય. પણ એટલા દોષો હોય આપણાથી, એનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ દૂર કરવા માટે પ્રયત્નશીલ બનવાની જરૂર છે. દોષો છે એવો અનુભવ થશે એટલે ઓટોમેટિકલી દીનતા આવશે. આપણને ક્યારે પછી એમ નહીં થાય કે બીજા કરતાં હું સર્વશ્રેષ્ઠ ભક્તિ કરી રહ્યો છું, એ ભાવના આપણામાં જાગૃત નહીં થાય. કારણ કે આપણને દોષોનું ભાન થઈ ગયું છે કે મારી હજુ ઘણા કચાશ છે ને એટલે શ્રી કૃષ્ણ મને દર્શન આપતા નથી. તો એ ભાવ જાગૃત થશે ને એ બધું કૃપાનું જ પરિણામ છે કે. અને એક વખત તમારે એમાંથી ભગવાનની કૃપા થશે તો તમને સત્સંગ, સેવા, કીર્તન એ બધેમાંથી પછી આનંદ થશે. બાકી તો સામાન્ય રીતે તો શું છે, એવરેજ લોકોને અમે જોઈએ છીએ ને
તો સત્સંગ બી કરતા હોય કે ઘરમાં ઠાકોરજીની સેવા બી કરતા હોય કે પાઠ પણ કરતા હોય, મોટા ભાગે લોકો ટાઈમ પાસ કરીને આંતરિક સંતોષ મળે અમે કંઈક કરીએ છીએ. પણ સાચી વસ્તુ એને કહેવાય કે જ્યાં તમારું મન અંદરથી પ્રબળ બને કે ના, હું સેવા કરી ને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરીશ, મને આનંદ મળવો જોઈએ. મારો કૃષ્ણ માગી માગીને આરોગ્ય જો 84 વૈષ્ણવ 252 ભગવતીને માગી માગીને આરોગ્ય હતો, તો મારી પાસે કેમ માગીને ના આરોગ્ય કે છે? તો એવી ભાવના તમે જાગૃત કરો કે પ્રભુ તું ક્યાંક તો ભોગ દાડો તો બોલ, આટલા 25 વર્ષથી તારી સેવા કરું છું, કોક દાડો તો વાત કર કે પ્રભુ મારામાં કચાશ છે તો તું મને સમજાવો, અમે તો અજ્ઞાની જીવ છીએ, તમે સમજાવો પ્રભુ અમને. આવું પ્રભુને કાલાવાલા કરો. તો આ બધું છે ને કૃપાનું પરિણામ છે. પછીનું લક્ષણ આવે છે, ભક્ત સદાય સુખમાં કે દુઃખમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સદાય કૃષ્ણ કૃપાનો અનુભવ કરે. જે થાય છે તથૈવ તસ્ય લલિત મત્વા ચિંતામ ધૂર્તમ તો જન્માપ્રભુજીનું વાક્ય. તો જે થાય છે તે શ્રીહરિની લીલા છે તેમ માનીને સદાય ભક્ત આનંદમાં રહે, ચિંતાનો ત્યાગ કરે, સદંતર ચિંતાનો ત્યાગ કરવાનો અને આનંદમાં રહેવાનું. કારણ કે જે કંઈ થઈ રહ્યું છે આપણે તો ચોખ્ખું આપણો પુસ્તકનો સિદ્ધાંત છે, નિજી ઈચ્છાત કરી શકી. તો પછી ભગવાનની ઈચ્છા થયેલું હોય તો આપણો સ્વામી છે, આપણે દાસ છીએ. તો સ્વામીની ઈચ્છામાં દાસની ઈચ્છા મળી જ જેવી જોઈએ. દાસ ક્યારેય સ્વામીથી વિરુદ્ધમાં જવાનું વિચારી જ ના શકે. તો એ દાસત્વ એ નોકરીમાંથી કાઢી મૂકે એનો શેઠ. આપણે તો દાસ બની ચૂક્યા છીએ. તો જે કંઈ પ્રભુ આપણા કરે છે એ આપણને ભલે લાગતું હોય કે ખોટું થઈ ગયું, પ્રભુ આપણું કામ નથી કરતા, એવું ભલે આપણને લાગતું હોય, પરંતુ એ આપણા હિતમાં છે, એ વસ્તુ નિશ્ચિત છે. એટલે જે કંઈ બી મળે છે ભગવાન તરફથી, સારું કે ખરાબ, એ બધી એની પ્રસાદી માણીને સહજ સ્વીકાર કરવાનો છે. પછીનું લક્ષણ આવે છે, ભક્તના હૃદયમાં સાત્વિક ભાવો ઉદય પામે. હવે ભક્તિ કરતાં કરતાં અંદરનું જે પાપ છે એ ધીરે 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 બધું ધોવાતું જશે. પણ એમ કરતાં 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 એક તબક્કો એવો આવશે કે તમારામાં સાત્વિક ભાવોનો ઉદય. સાત્વિક ભાવોનો ઉદય કોને કહેવાય એ વસ્તુ પાછી મેં પત્રાવલી નંબર 11માં સમજાવેલી છે કે અષ્ટ સાત્વિક ભાવનો ઉદય થવો જોઈશે. એમાં સામાન્ય ઉદાહરણમાં તો તમને કહું, આંખમાં આંસુ આવે, કંઠ ગદગદ થઈ જાય, શરીર રોમાંચ થાય, અને જે છેલ્લી અવસ્થા છે એ મૂર્છા અવસ્થા છે. જે મહાપ્રભુજીએ કીધું હરિ લીલા કી સુધી આવે એ ગાતા મહાપ્રભુજીએ શ્રવણ કરતા જ 3 દિવસ મૂર્છિત રહ્યા હતા. તો એ ઉત્તમમાં ઉત્તમ અવસ્થા છે, અષ્ટાસ્તિક ભાવની 8મી અવસ્થા કહેવાય. એવું તો બહુ રેર કે કારણ કે મહાપ્રભુજી જેવા ભગવદ અવતાર છે ને, તો પણ એમને એ આચરણ કરીને આપણા જેવા જીવોને બતાવવા માટે, બાકી એમને તો એવા ભાવો તો એમનામાં બધું હોય જ, સવાલ જ નથી રહેતો કશો. છતાં એ પ્રગટ થયા છે, મનુષ્યનું રૂપ ધારણ કરેલું છે. એટલે આપણને બતાવવામાં આવે છે કે પ્રેમની અવસ્થા આવી હોઈ શકે. પછી 7મું લક્ષણ બતાવે છે કે ભક્તને કૃષ્ણ માટે પ્રેમ ઉત્પન્ન થાય. હવે તમે સેવા કરી, કથા સાંભળી, સત્સંગ કર્યો, જપ પાઠ કર્યા, તીર્થયાત્રા કરી, બધું કર્યું, પણ કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થયો ક્યારે કહેવાય? તો કૃષ્ણ તમને ગમવા માંડે. તમને દુનિયાની સફળતાની વાતો સાંભળવા કરતાં કૃષ્ણની વાતો સાંભળવાની વધારે ગમે. તમારો દીકરો નોકરી કરતો હોય, તરક્કી થઈ ગઈ, એની સમાચાર આવી ગયા કે એને અમેરિકાનો વિસા મળી ગયો છે, કે ફલાણું કંપનીએ એને પ્રમોશન આપી દીધું છે, અમારા સરસ સમાચાર આવ્યો, તો પણ તમારા મનમાં હર્ષ ભલે જ થાય, પણ એટલો હર્ષ તો ના થવો જોઈએ કે જે કૃષ્ણ જન્મોત્સવમાં આનંદ આવતો હોય એનાથી દિવસે આનંદ તો તમને એમાં ન જવો જોઈએ. એ દુનિયાની સફળતા છે, એ તો મળવાની છે. કાર્યની કદર થઈ છે, ભગવાનની કદર કરી, એના બોસે કદર કરી, ગમે તેની કદર કરી, પ્રારબ્ધ કર્મ છે એનું. આ માનીને આપણે આગળ વધવાનું છે. પણ પ્રીતમાં પ્રીત હી તે પૈ હે. ભગવાનમાં માનો મહાપ્રભુજીએ સુબોધનીમાં એક જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો છે, 1000 જન્મોની તપશ્ચર્યા પછી, 1000 જન્મોના સત્કર્મો ફલીભૂત થાય પછી તમને શ્રી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય.
શ્રી કૃષ્ણની સેવા કરી છે, તમે તીર્થયાત્રા કરો છો, સત્સંગ સાંભળો છો, એનો અર્થ એવો નહીં કે તમને કૃષ્ણમાં પ્રેમ જાગૃત થયો છે, તમને ગમવા માંડ્યું છે, એ કૃપા ચોક્કસ છે. તમે આવો છો સત્સંગમાં, એ કૃપા જ છે. પરંતુ પ્રેમ ઉત્પન્ન થાય એમ ક્યારે કહેવાય કે તમને હૃદયથી ગમવા મળે. તમે જેમાં વિચાર કરો, તમારા ઘરમાં કોઈને કોઈ આવતું જતું હોતું હોય, બરાબર છે. અમુક માણસો તમારા ઘરે આવો, તમે એને ઉમેદકાભેર સ્વાગત કરો, વેલકમ કરો છો. અને અમુક માણસો આવ્યા તમને કહેવાય હતું, ચલો જલ્દી ચા નાસ્તો કરીને જલ્દી વિદાય કરી દઈએ. તો એ તમારા ઉંમર ઓછો હોય છે, અને અમુકમાં તમને વેલકમ કરો છો, સારામાં સારી રીતે સ્વાગત કરો છો, તો એ ઉંમર ઓછી. તો બીજે દુનિયાની વાતો સાંભળતી વખતે ઠીક છે, હવે કરવાની છે, આ સમાજમાં રહ્યા છીએ એટલે કરવું પડે, એટલે જીએ છે, આવે છે, કરવાનું હોય. પણ જ્યારે કૃષ્ણની વાત આવે ત્યારે કે ના, બરોબર 2 મિનિટ, કૃષ્ણની હાથ તું પેલા શું કહેતા હતા, તો એ પ્રકારે એક ઉમળકો પ્રાપ્ત થાય. સમાજના કામોમાં કામ કરવાના, પણ ઉદાસીનતાપૂર્વક કામ કરવાના. આ બેનો ડિફરન્સ બતાવ્યું તમને. પછી 8મું લક્ષણ છે, ભક્ત સદાય એકાંતમાં અસંગ રહી કૃષ્ણ લીલાનું ચિંતન કરે, અથવા તો ભગવદીઓનો સંગ કરે. વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. ભગવાનના ભક્તને કૃષ્ણ સિવાયની કોઈ વાત ગમે જ નહીં. એટલે કોઈ ખોટી વાતો કરતું હોય તો એને ના ગમે, ખોટા મનમાં વિચારો એને ના આવે, અને ખોટી ક્રિયાઓ પણ એ ન કરે. આ ભગવાનની કૃપાનું પરિણામ છે. પછી કહે છે કે 9મું લક્ષણ કે ભક્તને ભક્તિના વિકાસ માટે જે વસ્તુની જરૂરી હોય તે વસ્તુ ભક્તને આપમેળે જ પ્રાપ્ત. જો આ એક સરસ પોઈન્ટ લખેલો છે અહીંયા. મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં આપણને સમજાવ્યું છે કે યથા ભક્તિ પ્રવૃદ્ધ્યા સ્યાત્ તથોપાયો નિરૂપ્યતે. તો ભક્તિનું બીજ હશે તો જ ભક્તિનો છોડ વિકાસ પામશે. પણ એ ભક્તિનું બીજ જ નહીં હોય ને, તો ભક્તિવર્ધિની ગ્રંથ 50 વખત વાંચશે ને તો પણ એને કંઈ અસર થશે નહીં. હવે એ ભક્તિનું બીજ છે કે નહીં એ અંદર બતાવી દીધેલું છે મહાપ્રભુજીએ. પછી ભક્તિનું બીજને નવપલ્લવિત કેવી રીતે થવું એના રસ્તા મહાપ્રભુજી બતાવે છે. ભક્તિવર્ધિનીમાં તમે વાંચી લો. તો એના માટે એને કોઈ બી મૂંઝવણ ઊભી થાય તો તરત જ પ્રભુ એનો નિકાલ કરી આપશે. આ જો એક અગત્યનો પોઈન્ટ તમને સમજાવું છું. હું તમને ઉદાહરણ આપીને સમજાવું. સત્ય ઘટના છે મારી પાસે. તો આની એક ભાઈ હતા, નામ અત્યારે હું ભૂલી ગયો છું, બહુ વખત પહેલાં વાંચેલું એટલે ગામનું નામ પણ ભૂલી ગયો છું. એ ભાઈ આધ્યાત્મ એવું નહીં માનવાનું કે બધા ભક્તિ માર્ગમાં હોય એ જ બધા ઊંચા અને બાકી બધા નીચા. ખુદ મહેરબાની કરીને એવી ખોટી થિયરીઓને માર્ગ પર નાખજો. એ ભાઈ ભક્તિ માર્ગના નહીં પણ એક આધ્યાત્મિક માર્ગના પ્રવાસી હતા. હવે દરેક આધ્યાત્મિક માર્ગના પ્રવાસીને શું છે, કોઈક ને કોઈક હર્ડલ્સ આવતી હોય, મૂંઝવણ આવતી હોય. એટલા માટે તો સદગુરુની જરૂર છે કે જે આપણને સમયે યોગ્ય માર્ગદર્શન પ્રોવાઈડ કરે, પૂરું પાડે. એ ભાઈના મનમાં થોડીક મૂંઝવણ થઈ હતી. રાત્રે ઊંઘી ગયા, સપનામાં ભગવાન આવ્યા. ભગવાને સપનામાં એને પેલા ભાઈને કીધું કે તું હનુમાન પ્રસાદ પોદ્દારનું સાધનપટ પુસ્તક વાંચ, એની મૂંઝવણને દૂર કરવા માટે. ભગવાને આવીને કીધું, જો આ સત્ય વસ્તુ કહું છું તમને. હવે પેલા ભાઈને તો જિંદગીમાં પહેલી વાર હનુમાન પ્રસાદ પોદ્દારનું નામ સાંભળ્યું હતું સપનામાં. સીબે સપનામાં એકદમ આંખ ખુલી ગઈ. હવે આ શું કહે છે? ભગવાન સપનામાં એને મને કહી દે છે કે હનુમાન પ્રસાદ પોદ્દારનું સાધનપટ એ પુસ્તક વાંચ. એટલે ભાઈ તો આમ પથારીમાં પડી રહ્યા. વિચાર કરે, હનુમાન પ્રસાદ પોદ્દાર છે કોણ? હવે ગોરખપુરમાં રહે હનુમાન પ્રસાદ પોદ્દાર. આ ભાઈ તો બહુ દૂર હતા, ખબર નહીં કયું ગામ હતું, અત્યારે નામે ભૂલી ગયું હતું. પણ આ ભાઈ તો બહુ દૂર રહેતા હતા અને એને બી ખબર નથી કે ગીતા પ્રેસ ગોરખપુર ચાલુ કરનાર આ હનુમાન પ્રસાદ પોદ્દાર છે અને એની આ વાત ભગવાનમાં જોડે કરી રહ્યા છે. આ રિયલ સંત થઈ ગયા. 1971માં સમાધિ લીધી હનુમાન પ્રસાદ પોદ્દારે. તો એ ભાઈ પછી ઉઠ્યા ને એકદમ પથારીમાં નજર કરી તો ભગવાન આવીને સાધનપત પુસ્તક મૂકી ગયા હતા. તમે વિચાર કરો, આ કળિયુગની સત્ય ઘટના છે. સપનામાં ભગવાને એને માર્ગદર્શન આપ્યું, કીધું આ પુસ્તક વાંચ. એ ઉઠ્યો છે, એને ખબર નથી પડતી પોદ્દારજી કોણ છે, પણ જોયું તો પથારીમાં પુસ્તક પડેલું હતું. આ સત્ય ઘટના. એટલે ભગવાન ભક્તને માર્ગદર્શન માટે જે જરૂરી હોય
એ કૃપા એને કહેવાય કે એને માર્ગદર્શન માટે. અમારો પણ અનુભવ છે એવો કે અમારા મનમાં કોઈ પણ મૂંઝવણ ઊભી થાય તો તરત ને તરત જ ક્યાંક કોઈક વૈષ્ણવનો ફોન આવવાની બાબતમાં ડિસ્કશન નીકળે એટલે પ્રકાશ થઈ જાય. અથવા તો અમારા પાછળ ડૉક્ટર મનુભાઈ શાહ હતા, એ રોજ 7 વર્ષ સુધી મારા ત્યાં સાંજે 4 4:30 આવી જાય અને 6:30 7 વાગે જાય. 2 થી 2.5 કલાક સત્સંગ અમારો નિયમિત પ્રમાણે રોજે થતો હતો. એવો 7 વર્ષ ચાલ્યો. સિવાય કોઈક વખત બહાર જવાનું થાય પ્રસંગે તો વસ્તુ જુદી છે, પણ રેગ્યુલરલી આ સત્સંગ ચાલ્યો. અને એ કાકા ગયો વૃદ્ધ હતા અને એમને વર્ષો સુધી સુરતની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર હતા, મેડિકલ ઓફિસરની જોબ કરી. અને જે સુરતમાં દાદાજી એટલે ઇન્દિરા બેટીજીના પણ દાદા વ્રજ રત્નલાલ દાદા, એ 100 વર્ષ જીવીને ગયા અને વર્ષો સુધી એમનો સંગ એમને પ્રાપ્ત થયેલો. દાદાની આંખો નબળી હતી. ડૉક્ટર બપોરે જાય દવા મંદિરમાં, ગ્રંથો કઢાવે દાદાજી, ડૉક્ટર વાંચે અને દાદાજી સમજાવે. એવો સંગ એમને પ્રાપ્ત થયેલો. એટલે ઘણું સારું એમની પાસે ક્લેરિફિકેશન, એમની ક્લેરિટી ઘણી સારી હતી. એ આવતા તારા અમે ઘરે મૂંઝવણ હોય. અને દાખલા તરીકે તમને કહું તો રાસપંજે રહી કંઠસ્થ કરવાની પ્રેરણા મને ડૉક્ટર મનુભાઈ શાહે આપેલી. શ્રુતિ ગીતાની કારિકા કંઠસ્થ કરીને સમજવાની પ્રેરણા મને ડૉક્ટર મનુભાઈ શાહે આપેલી. તો આનું નામ કૃપા. તમારા ઘરે ભગવદીઓ આવતા જતા થાય, તમને ભગવદીઓ માર્ગદર્શન આપે. તમારા મનની મૂંઝવણ હોય તો કોઈને કોઈ તમારા ઘરે આવી જાય અથવા ફોન આવે. તો આ બધી એક ભક્તિ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો ઉકેલ ભગવાન તમને સામેથી મોકલાવશે. વિશ્વાસ રાખવાનો આ માર્ગ વિશ્વાસનો છે. પૂરો વિશ્વાસ કૃષ્ણ પર રાખવો કે છે. પછીનું લક્ષણ આવે છે ભક્તને ભગવત શાસ્ત્રો રુચિ થાય, શ્રદ્ધા થાય. આજે ભાગવત વાંચવાનું મન થાય, ગીતા વાંચવાનું મન થાય, મહાપ્રભુજીના ગ્રંથો વાંચવાનું મન થાય. પછી તમને ખ્યાલ આવે કે ભાઈ ગીતામાં એવું લખ્યું છે તો મહાપ્રભુજી એવું કેમ કીધું છે? તો મહાપ્રભુજીનો એંગલ કયો છે? ભાગવતનો એંગલ એવો છે, ગીતાનો એંગલ એવો છે, મહાપ્રભુજીનો એંગલ એવો છે. તો એ બાબતનું મનમાં તમારું મનોમંથન ચાલ્યા કરે. ખોટું કશું હોતું નથી, બધું સાચું જ હોય છે. પરંતુ આપણા મનની અંદર એના ક્લેરિફિકેશન ધીરે ધીરે પ્રભુ જ પ્રશ્ન ઊભા કરશે અને પ્રભુ જ તમારા જવાબ આપશે. આ કે તમને કહું છું, આ આધ્યાત્મિક માર્ગમાં તમે થોડોક ઊંડા ઉતરો તમને ખ્યાલ આવશે કે માર્ગમાં કેટલો આનંદ ભરેલો છે, કેટલી મજા છે એમ જિંદગીમાં. અમે ઘણી વખત બોલીએ છીએ આ તો અમારા લાડવા શીરા છે, આ તો અમારા ગુલાબ જાંબુ છે. અમે ઘણી વખત મજાકમાં બોલીએ છીએ, પણ આ જ અમારો આનંદ છે, ખરો આનંદ. અને છેલ્લું લક્ષણ, ભક્તને આ જન્મમાં જ કૃષ્ણ દર્શન લાલસા પ્રાપ્ત થાય. જે ગોપીજનો વારંવાર બોલે છે ને, કૃષ્ણ દર્શન લાલસા. જો કૃષ્ણ દર્શનની વાત મેં નથી લખી, કૃષ્ણ દર્શન લાલસાની વાત મેં લખી છે. જે આપણે ગઈકાલે ડિસ્કશન ચાલ્યું એ વાત મેં કરી ફરીથી તમને કે કૃષ્ણ દર્શન માટેની આપણે જે કંઈ ધર્મનું આચરણ કરીએ છીએ, પણ એ ધર્મનો આચરણનું ફળ તો કૃષ્ણ દર્શન છે. આપણે કૃષ્ણ દર્શન લાલસા જાગૃત થતી જ નથી. આપણે તો કરવા ખાતર કરીએ છીએ. તે કરવા ખાતર જે કરો છો અને એમાં તમે કૃષ્ણ દર્શન લાલસાનો પોઈન્ટ જો ઉમેરી દેશો તો અંદરનું તમારું જે કંઈ બી એક્ટિવિટી સેવામાં કરી રહ્યા છો એમાં 4 ચાંદ લાગી જશે. એમાં એકદમ કરંટ આવી જશે એની અંદર કે ના હું કરું છું પણ મને કૃષ્ણના દર્શન તો થવા જ જોઈશે. કૃષ્ણ તો દર્શન ના આપો તો સપનામાં આવે, ભલે જાતે ના આવે તો સપનામાં તો આવું ને. પણ અને સપનામાં એના આવું તો મને કોઈક સારી સારી અનુભૂતિઓ કરાવશે. માગણી તો ખરો, કોઈ દાડો કહો તો ખરા એને, ચોક્કસ આવશે. તો વૈષ્ણવ, આ કૃપાના 12 લક્ષણો આપણે અત્યારે અનુગ્રહ પર વાત કરી રહ્યા હતા એટલે મેં તમને લક્ષણો બતાવ્યા છીએ. હવે આપણો માર્ગ કયો છે? તો ગોપીચરણનો માર્ગ છે, તમે બધા સમજો છો. હવે કૃપાનું એક લક્ષણ બીજું એ પણ છે કે આપણે છેલ્લે કીધું કે કૃષ્ણ દર્શન લાલસા. બે કૃષ્ણ દર્શન લાલસા તમારામાં જાગૃત ક્યારે થશે કે કૃષ્ણનો વિરહ અનુભવતા હશો તો. હવે કૃષ્ણનો વિરહ જ નથી તો લાલસા કઈ જાગૃત થવાની છે? એટલે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું આવ્યો અત્યારે આપણા માટે કે કૃષ્ણનો વિરહ થવો જોઈશે. યુગોથી આ જીવ છૂટો પડી ગયો છે કૃષ્ણથી.
હજારો વર્ષો નીકળી ગયા. હવે ક્યાં સુધી ભટક ભટક કરવાનું છે? આપણો સ્વામી આપણાથી દૂર થઈ ગયા છે. તો જીવને એ વિરહ સતાવો જોઈશે. હવે વિરહ માટે પુષ્ટિ માર્ગ તો વિરહ તાપ ક્લેશનો માર્ગ છે. આ માર્ગ આગળ ના કરવાનો. યમ માર્ગ હસી ખેલકો નહીં. આપણે બધા હસવાની કીધું છે રાજ યમ માર્ગ હસી ખેલકો નહીં. ભલે લોકોએ એને હસી ખેલનું બતાવી દીધું, એ વસ્તુ જુદી છે. બાકી ખરેખર તમે જો ઊંડો અભ્યાસ કરશો મહાપુરુષના ગ્રંથોનો તો તરત તમને ખ્યાલ આવશે કે આ તો તાપ કલેશનો માર્ગ છે. આ તાગડ ધીરના કરવાનો માર્ગ છે જ નહીં. મજાક મસ્તી નાચ કૂદ એ આ માર્ગમાં નથી. આ માર્ગમાં કૃષ્ણનો વિરહ. હવે એ ગોપીજનોનો માર્ગ છે. ગોપીજનોને 4 પ્રકારના વિરહ સતાવતા હતા. એ વસ્તુ આપણે સત્સંગમાં પ્રશ્નોત્તરીમાં આવી ગયેલી છે. ફરીથી થોડુંક નાનકડું વાત કરું છું કે નંદાસજીએ વિરહ પંચમંજરી જે લખી છે ને, એમાં એક છે વિરહ મંજરી. અને વિરહ મંજરીની અંદર એમને ગોપીજનોના 4 પ્રકારના વિરહ બતાવવામાં આવેલા છે. તો વનાંતર વિરહ, પલકાંતર વિરહ, દેશાંતર વિરહ અને આભાસી વિરહ. આ 4 પ્રકારના વિરહ ગોપીજનો અનુભવ્યા. આપણે તો કૃષ્ણથી વિખૂટા આપણા યુગોના યુગો નીકળી ગયા. એટલે આપણો વિરહ કયો કહેવાય? યુગાંતર વિરહ. પણ એ વિરહ શું, યુગાંતર વિરહ શું? આપણામાં વિરહનો એક છાંટો આવતો નથી. કૃષ્ણ પ્રાપ્ત દર્શન લાલસા જાગૃત થતી જ નથી. જે દાડે વિરહ થશે ને દાડે તમે જુઓ આખું જીવનમાં પલટો આવી જશે. કેમ બધા મોટા મોટા ભક્તોના દર્શન થાય તો આપણને દર્શન કેમ ના આપે કૃષ્ણ? આપણે ગડકામના છીએ? આપણે બી એમનો અંશ છીએ. તો એ વિચારો કહો કૃષ્ણને, અમે કે તારા અડખાવાળા નથી, અમે તારા ભક્ત છીએ, દર્શન આપ. ગોપીજનોને જે વિરહ સતાવતો હતો તો વિચારો ગોપીજનોનું જીવન માર્ગ પુષ્ટિ માર્ગ ગોપીજનોનો, તો ગોપીજનોના જીવન સાથે આપણે કમ્પેરિઝન કરો. ગોપીજનો કેવું જીવન જીવતા હતા? હવે એ ગાયો ચરાવવા માટે પ્રભુ જાય સવારે, સાંજે પધારે તો ગોપીજનોની કેવી રીતે, એને આપણે કહીએ છીએ વનાંતર વિરહ. ગોપીજનોની કેવી દિશા થતી હતી? ગોપ્ય કૃષ્ણે વનમ્યાતે તમનું ધ્રુત ચેતસ કૃષ્ણલીલા પ્રગાયંત્યો નિન્યુર દુઃખેન વાસરા. ગોપી આ યુગલ ગીત પહેલો શ્લોક છે. એમાં એવું લખ્યું છે કે કૃષ્ણ વનમાં ગાયો ચરાવવા માટે જાય ત્યારે ગોપીજનોનું ચેતસ એટલે ચેતના કૃષ્ણની પાછળ પાછળ જતી હતી. કે છે કૃષ્ણના ગોપીજનોના ધ્યેય ઘરમાં રહે પણ એમની ચેતના તમનું ધ્રુત ચેતસ ચેતાય. તો હવે ગોપીજનોના દેહ અહીંયા રહ્યા છે ઘરમાં. તો કૃષ્ણલીલા પ્રગાયંત્યો, તો આખો દિવસ એ કૃષ્ણ લીલાનું ગાન કરતા હતા. નિન્યુર દુઃખેન વાસરાન, વાસરાન એટલે દિવસનું જે દુઃખ હતું વિરહનું, એ કૃષ્ણ લીલાના ગાન કરી અને એવી રીતે પસાર કરતા હતા એ દુઃખોનું વાત. હવે જે સંધ્યા સમયે પ્રભુ પધારે છે એટલા માટે કહે છે ને કે વાસર નિર્વાહ એમ કરે સખી સાયંકાલે પેખેજી ભુજેલા ભીડી ભામીની ત્યારે દિવસ તાપ બુજાય છે. આખો દિવસ તો ગમે તેમ કરીને કાઢી લે કે પણ સાયંકાલ થાય એટલે ગોપીજન કે મારા પ્રભુ પધારશે. તો સવારના ઠાકોરજી ગૌચરણ માટે ગયા ત્યાંથી સાંજ સુધી એમની પ્રભુ ક્યારે પાછા આવશે, પ્રભુ ક્યારે જો આપણે ગઈકાલે વાત થઈ ને કે અનુગ્રહની પ્રતીક્ષા કરતો, એ શબ્દ પર જો અત્યારે બધી વાત કરી રહ્યો છું. તો ગોપીજનો પણ પ્રતીક્ષા કરી રહ્યા છે સાયંકાળ ક્યારે થશે, પ્રભુ ક્યારે પધારશે, પ્રભુ ક્યારે પધારશે. અને પધાર્યા પછી એના દર્શન એકીટસે ગોપીજનો કરે છે. અને ત્યાં તો પેલો બ્રહ્મા જળ આંખોની પાપણો બનાવેલી છે અને પલકારો મારે છે. એટલે ગોપીજનો બ્રહ્માને ભાંડે છે કે પાપણો બનાવનાર બ્રહ્મા જળ છે, જળ. તો એ છે પલકાંતર વિરહ. કોઈ જગ્યાએ લખ્યું વાંચ્યું હતું, સંધ્યા સમયે નિરકુવાલાણી એવી વેળાએ નિરકુવાલાણી. તો આપણા પુષ્ટિમાં કેટલા સુંદર સુંદર ભજનો છે, કાવ્યો છે, કીર્તનો છે કે સંધ્યા સમયે કૃષ્ણ આયા. આજે આપણે બોલીએ છીએ, તમે સાંભળો છો તો કલ્પના કરવાની, ગોકુળ પહોંચી જવાનું આપણે મનથી. વનમાંથી પ્રભુ લાખો ગાયો લઈને પ્રભુ એમના ગોવાળિયાઓ સાથે પાછા ફરી રહ્યા છીએ.
આપણે કોઈ ગોપીના ઘરના આંગણામાં ઊભા રહ્યા છીએ અને આ દર્શન કરી રહ્યા છીએ, એવી મનમાં ભાવ કરવાનો. દરેક વખતે તમે ભાવનાત્મક રીતે જ આ સત્સંગમાં જોડાવો તો એનો આનંદ ઓર આવશે. હવે એ ગોપીજનો દિવસ તો ગમે ત્યારે પસાર કરે છે, ગમે તેમ કરીને વિરમમાં સાંજે પ્રભુ પધારે છે. ગોપીજનોનું જીવન તો કૃષ્ણમય બની ગયું છે. આપણે બધા અનેક લીલાઓના દર્શન કરતાં આ વાત કરીએ છીએ. પણ ગોપીજનોને તો કૃષ્ણ, કુમારિકાઓને તો કૃષ્ણ પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. એટલે એ ગોપીજનો કાત્યાયની વ્રત કરે છે. કારતક સુધી પૂનમથી માક્ષ સુધી પૂનમ સુધીનું 1 મહિનાનું વ્રત. છેલ્લો દિવસ ગોપીઓને એના વ્રતની સમાપ્તિ વખતે પ્રભુ પધારે છે. ચિરહરણ લીલાનો પ્રસંગ શ્રીમદ ભાગવતમાં વર્ણવવામાં આવ્યો છે. ત્યારે આ વખતે આ વાતને વિશેષ રજૂ સમજાવીશું. પરંતુ ચિરહરણ લીલા વખતે ભગવાન ગોપીજનોને, કુમારિકાઓને વરદાન આપે છે, તમારો મનોરથ શરદની રાત્રિમાં પૂર્ણ કરીશ. જો વૈષ્ણવ ધ્યાનથી સાંભળો, માક્ષ સુધી પૂનમે ભગવાને ગોપીજનોને વચન આપ્યું કે શરદ પૂર્ણિમાની રાત્રિએ તમારો મનોરથ પૂર્ણ કરીશ. જે મનોરથ ગોપીજનોએ સેવે તો 1 મહિનાનું વ્રત કર્યું હતું, ઠંડા જળમાં ગળાદૂબ પાણીમાં ઊભા રહીને પ્રભુની, કાત્યાયની દેવીની પૂજા કરતા હતા, અર્ચના કરતા હતા, પણ માગણી તો કરતા હતા, કૃષ્ણ મારા પતિ થાય. હવે એમને કહું કે તમારું મનોરથ શરદની રાત્રિમાં પૂર્ણ થશે. બીજા 10 મહિનાનો વિરહ ગોપીજનો ફરતી રહ્યો પાછો. હવે એ ગોપીજનો શરદની પૂર્ણિમાની રાત્રિની રાહ જોઈને બેઠા છે. રાત દિવસ ક્ષણે શરદ ક્યારે આવશે, શરદ ક્યારે આવશે, શરદ પૂર્ણિમા ક્યારે આવશે, પ્રભુ અમારો અંગીકાર ક્યારે કરશે. સાહેબ 10 મહિના ગોપીજનો કેવા કાઢ્યા છે? જરા એકલા બેસીને વિચારો તો ખરા. એકલા બેસો એકાંતમાં, ગોપીજનો 10 મહિના કેવી રીતે કાઢ્યા છે? આપણે તો યુગો નીકળી ગયા ને તો આપણને કોઈ મનમાં એક ભાવ બી જાગતો નથી કે કૃષ્ણ ક્યારે મળશે. એ ગોપીજનોને 10 મહિના કાઢતા નાખી દેવામાં આવી ગયો છે. એટલા માટે તો ભાગવતમાં લખેલું છે, ગોપીનામ પરમાનંદ આસિદ ગોવિંદ દર્શને ક્ષણમ યુગમ સતમ ઇવ મેષા મેન વિના ભવેત. કે છે ગોપીજનોને શ્રી કૃષ્ણના દર્શનમાં પરમાનંદની પ્રાપ્તિ થતી હતી, પરંતુ જ્યારે એમનું વિરહ કૃષ્ણના દર્શન ન થાય ત્યારે એક ક્ષણ એની 100 યુગો જેવી વીતતી. ત્યાં ભાગવતનો શ્લોક ખૂબ છે તમને. એ ગોપીજનોનો વિચાર કરો ને, કૃષ્ણ માટેનો કેવો પ્રેમ હશે. એ તો પુષ્ટિમાર્ગનું મૂળ તત્વ છે. પછી બીજી વાત, ચલો શરદ પૂર્ણિમાની રાત્રિ આવી ગઈ, ભગવાને વિનોદાત કર્યો, ગોપીજનો ગયા, દોડતા ગયા છે જંગલમાં, બધે વનમાં જતી વિનોદ થયો. ત્યાં આગળ ભગવાને પાછા ટીકડી કરી છે, કીધું છે કેમ આવ્યા છો, ઘરે જતા રહો. આ ભગવાનની બી નટખટ લીલાઓ છે બધી. ગોપીજનોએ કીધું નહીં જઈએ અમે પાછા. ભગવત આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે ગોપીજનો. ભગવાન 10 શ્લોકોમાં સમજાવે છે, ગોપીજનો 11 શ્લોકોમાં જવાબ આપે છે, જડબાગતોડ જવાબ આપે છે. ગોપીજનો અભણ નથી, વિદ્વાન છે, ઋષિરૂપા ગોપીજનો છે. હવે એક શ્લોકની અંદર ગોપીજનો ભગવાનને સમજાવે છે, અમે પાછા નહીં જઈએ, તમારે સહાય કરી લો, જાઓ, શું કરશો કહો. ભગવાનની બોલતી બંધ કરી દીધી ગોપીજનોએ. ગોપીજનો દલીલમાં કહે છે, સિંચાંગ સ્ત્રુદ્રામૃત પૂરકેન હાસાવલોક કલગિત રુચ્યાગ્નિમ નોચેદ વયમ વિરજાગ્નિ ઉપભુક્ત દેહા ધ્યાને ન્યામ પદ્યોપદિવિમ સકેતે. કૃષ્ણના મોડા મોડ કહી દે છે ગોપીજનો, કોઈનાથી ગભરાતા નથી. શું કહે છે? તમે પ્રભુ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ અને એ બધું કરી અને અમારા હૃદયની અંદર પ્રેમાગ્નિ પ્રગટ તમે જ કર્યો ને.
અને હવે હમણાં પાછા ઘેર જવાનું કહો છો? નહીં જઈએ, નહીં બની શકે કે તમારાથી. તમારે જો અમને ઘેર મોકલાવા હતા તો એનું જાત કરીને બોલાવે કેમ? એક વાત. બીજી વસ્તુ, તમારું હાસ્ય એવું બધું મધુરું છે, તમારું અવલોકન, તમારી દ્રષ્ટિ એટલી બધી વક્ર છે, તમે જુઓ છો, તમારું હૃદય ઘાયલ થઈ ગયું છે કે છે. તમે અમારામાં કામાગ્નિ પ્રગટ કરેલો છે કે છે. હવે તમારે શું કરવાનું છે? સિંચાંગ અધરામૃત પૂર કે પ્રભુ આ આગની જે જાગ્યો છે અમારામાં, એને શાંત કરવા માટે તમે અધરામૃતથી સિંચન કરો, તો જ એ કામાગ્નિ અમારો શાંત થશે. હવે જો તમે એ અમારો વિરાગ્નિ જે પ્રકટ થયો છે એ અધરામૃતના પૂરવાથી શાંત નહીં કરો, તો એ વિરાગ્નિમાં આ દેહ અમે બાળીને ભસ્મ કરીશું, અને આ દેહને અમે બાળીને ભસ્મ કરી દઈશું કે છે. અને ધ્યાને નિયામ પદ્યો પદવીમ શક્યતે, અને અમે ધ્યાન ધરીશું અને ધ્યાન કરતાં કરતાં દેહને બાળીને ભસ્મ કરીશું અને તમારા ચરણારવિંદની પ્રાપ્તિ કરીશું. અમે તો તમને પ્રાપ્ત કર્યા વગર રહેવાના જ નથી. જો આ અડગ દદ નિર્ધાર, ગોપીજનોનો દદ નિર્ધાર છે કે પ્રાપ્તિ તો કૃષ્ણની કરવી જ છે, ભલે દેહ પડે તો પડવા દીધો કે છે. જો હવે આ જ વાત આપણને નંદાસની રાસપિંજરીમાં નંદાજીના શબ્દો, ભાગવતના વ્યાસજીના શબ્દો, નંદાજીના શબ્દો, બેમાં ફરક પડે છે. જોઈએ છે નંદાજી શું કહે છે આ બાબતમાં. નંદાસજી કહે છે, અધર સુધા કે લોભ બૈયમ તિમારી દાસી, જો લબ્ધિ પદ કમલા નવલા ચંચલ નારી, જો ન દૈયો અધરામૃત તો સુનિયો સુંદર હરી, કર્યો યતન ભસ્મ વિરહ પારક મેં જર કરી. એમ કે છે કે હે કૃષ્ણ, જેવી રીતે નવીન ચંચલ નારી લક્ષ્મીજી તમારા ચરણના સેવાની લોભી છે ને કે છે, એવી રીતે અમે ગોપીજનો તમારા અધરામૃતના લોભથી તમારી દાસી બની ગઈ છે. અમે કે એમને તમારી દાસી નથી બની ગઈ, અમે વગર મૂલ્યની દાસીઓ ભલી છીએ, વગર મૂલ્ય છીએ, અશુલ્ક દાસિકા, પણ છતાંય અધરામૃતનો લોભ તો અમને છે જ. કે આજે અમે તમને કહી દઈએ છીએ કે છે કે અમારો અધરામૃતનો લોભ તો છે જ કે છે. એ સુંદર હરી તમે સાંભળી લો, જો તમે હમણાં તમારું અધરામૃત નહીં આપો ને તો અમે અમારો દેહ વિરહની જ્વાળામાં જલાવીને ભસ્મ કરી દઈશું કે છે. ધમકી આપી દીધી કૃષ્ણને કહે છે. પછી શું કહે છે? ભસ્મ કર્યા પછી શું કહે છે? પુની પિય પદવી પાય બહુરી ધરીએ સુંદરંગ, નિદ્ર કહેવે કે અધરામૃત પીવત ફીરી હે સંગ, સુની ગોપીન કે પ્રેમ વચન આજસી લાગી જીયમ, પીગલી ચલ્યો નવનીત મિત નવનીત સરસ હિય. એટલે કે હે પ્રભુ, તમારા ચરણ કમલની પ્રાપ્તિ માટે અમે આ દેહને ભસ્મ કરી અને ફરીથી બીજો જન્મમાં સુંદર અંગ ધારણ કરીશું અને ફરીથી તમારો સંગ કરી અને બે ઝડક રીતે તમારો અધરામૃતનું પાન કરીશું. આ જન્મમાં નહીં આપો તો આવતા જન્મે પણ તમારું અધરામૃત તો અમે લેવાના જ છીએ. આવો દઢ નિર્ધાર જાહેર કર્યો. હવે નંદાસજી કહે છે, ગોપીઓના આવા પ્રેમપૂર્ણ વચન સાંભળીને શ્રીહરિના જીવને આંચકો લાગ્યો. રે રે, આ તો મરી જવાની વાતો કરે છે. ના 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 ના, ઉભરો ઉભરો ઉભરો, એવું ના કરશો, એવું ના કરશો. તેથી નવનીત પ્રિય પ્રભુનું માખણ જેવું હૃદય પીગળી ગયું અને પ્રભુએ ગોપીજનોનો મનોરથ પૂર્ણ કર્યો. તો વૈષ્ણવો, મનોરથ કરશો તો કૃષ્ણ પૂર્ણ કરશે. મારા દિવસો એવા ક્યારે આવશે? આ જ વાત આપણે આનાથી શીખવાની છે. પ્રભુ અમારા પર કૃપા ક્યારે કરશો? પ્રભુ ક્યારે કૃપા કરશો? હવે આ વાત આપણે થઈ ગઈ ગોપીજનોની. હવે આપણે જઈએ છીએ રૂક્ષ્મણી પર. રૂક્ષ્મણીએ પ્રભુની પ્રાપ્તિ કરવા માટે શું કર્યું? હવે તમે વિચાર કરો વિષ્ણુ, ભગવત તો બધા વાંચેલું જ છે, તમને બધી કથા ખબર પણ છે.
રૂક્ષ્મણીજીની જે ભક્તિ હતી ને એ શ્રવણ ભક્તિ હતી. રૂક્ષ્મણીજીની રૂક્ષ્મણીજીએ ક્યારેય કૃષ્ણના દર્શન લગ્નની પહેલા કર્યા જ નથી. નારદજી જેવા ઋષિ મુનિઓ વિદર્ભ દેશમાં ભીષ્મક રાજાના ત્યાં વારંવાર પધારતા, એટલે એ બધા કૃષ્ણની વાતો કરતા હતા. એટલે કૃષ્ણની વાતો સાંભળીને શ્રવણ ભક્તિ કરતા રૂક્ષ્મણીનો વન સાઇડ પ્રેમ થઈ ગયો. રૂક્ષ્મણીનો કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે. કૃષ્ણનો રૂક્ષ્મણી માટે છે કે નહીં એ કૃષ્ણને ભલે ખબર છે, પણ રૂક્ષ્મણીને તો ખબર કમસે કમ નથી. કૃષ્ણ તો ભગવાન છે. રૂક્ષ્મણીને કંઈ ખબર નથી કે કૃષ્ણ મારા માટે શું વિચારે છે કે છે. પણ એને નક્કી કરી દીધું છે કે શિશુપાલ તો જાન લઈને ઓલરેડી આવી ગયો છે વિદર્ભ દેશમાં. એ વિદર્ભ દેશ એટલે આજનું નાગપુર. શિશુપાલ આવી ગયો છે. બધા મોટા મોટા રાજાઓ ભરતભરના કોઈ લગ્નમાં વિઘ્ન ના આવે એટલે મોટા મોટા રાજા સાલ્વ, જરાસંઘ, બધા મોટા મોટા રાજાઓ બધા આવી ગયા છે સાથે. અને રૂક્ષ્મણીના લગ્નના ખાલી વચ્ચે 2 કે 3 જ દિવસ બાકી રહ્યા છે. રૂક્ષ્મણીને થયું કે હવે જો દ્વારકાધીશ આવે ને મારું પાણી ગ્રહણ કરે તો સારું, નહીં તો પછી કે હા સિંહનો ભાગ શિયાળે લઈ જઈ શકે છે. રૂક્ષ્મણીને પ્રેરણા ભગવાને કરી છે. રાતોરાત સુદેવ બ્રાહ્મણને પત્ર લખીને મોકલ્યો છે, જાઓ તું દ્વારકામાં. હવે ક્યાં બી નાગપુર અને ક્યાં દ્વારિકા. સુદેવ બ્રાહ્મણ આવી ગયો છે. એક દિવસે ભગવાને બધી લીલા કરેલી છે. ઠીક છે. રૂક્ષ્મણી પત્રમાં 7 શ્લોકો લખ્યા છે. શુભ સુંદર પત્ર છે. આપણે બધી વાત નથી કરતા. 7મા નંબરનો શ્લોક કહું છું. રૂક્ષ્મણીનો કેવો દૃઢ નિર્ણય છે પ્રભુ પ્રાપ્તિ માટેનો, એ આ શ્લોક બતાવો. જો યસ્યાંગ્રી પંકજ સ્નપનમ મહાંતો વાંચંતિ ઉમાપતિ વાત્મતમોપહત્ય હરિયંબુજાક્ષન લભેય ભવત પ્રસાનમ જયામ સુનવ્રત કુશાન શતજન્મ ભી સ્યાત. રૂક્ષ્મણીજીએ કૃષ્ણને પત્રમાં લખી દીધું કે પ્રભુ તમારા ચરણ કમળની રજમાં ઉમાપતિ શંકર જેવા મોટા મોટા દેવો પણ સ્નાન કરીને આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે છે. જો ભગવાનના ચરણ કમળનું મહત્વ રૂક્ષ્મણી બતાવી દીધું. અહીંયા ભગવાનના ચરણ કમળ કેવા છે? એ ચરણ કમળની રજમાં સ્નાન તો ઉમાપતિ મહાદેવ પણ કરે છે, આત્મશુદ્ધિ કરે છે. તો હે કમલનયન, અંબુજાક્ષ શબ્દ આપણો છે. હે કમલનયન, તમારો એ પ્રસાદ મને પણ પ્રાપ્ત કરવો છે. તમારા ચરણ કમળની સેવાની દાસી મારે બનવું છે કે છે. અને જો તમે મારો અંગીકાર નહીં કરો તો આ દેહને વ્રત કરીને ક્રૂસ કરી નાખીશ. ભલે મારે 7 જન્મ લેવા પડે, 100 જન્મ લેવા પડે, 100 જન્મ લઈશ, પણ આ દેહ શિશુપાલને ક્યારેય પાસે નહીં જાય કે છે. તો મને જ આ દેહનું આ દેહથી હું તમારું વર્ણન કરીશ. અને તમે જો અહીંયા નહીં આવ્યા તો હું 100 જન્મ લેવા પડે તો 100 જન્મ લઈશ. વ્રતો કરીને પણ દેહ ક્રૂસ કરીને પાડી નાખીશ. કાર્યમ સાધ્યામી વાદ્યમ પાત્યામી. આ રૂક્ષ્મણીએ દૃઢ નિર્ધાર જાહેર કર્યો. અને ભગવાન તો મેં તમને કહ્યું ને, ભગવાન તો ભક્ત મનોરથ પૂરક છે. એને જોયું કે મારો ભક્ત અડગ વિશ્વાસ, અડગ નિર્ધાર છે. આપણો પણ અડગ નિર્ધાર હોય તો પ્રભુને સપનામાં આવવું જ પડશે. તો આવી રીતે એ દિવસો મારા ક્યારે આવશે? તો રૂક્ષ્મણી પણ એ વિચારે છે મારા એ દિવસો ક્યારે આવશે કે પ્રભુ પધારે અને મારું પારિગ્રહણ કરે. તો આપણે પણ એ જ લાઈન પર વિચારી રહ્યા છીએ. હવે આપણે જોઈએ કે આ બધી આપણે ગોપીજનોની વાત કરી, રૂક્ષ્મણીની વાત કરી, ગઈકાલે ઘણા મહાપુરુષોની વાતો આપણે ગઈકાલે કરી. હવે ભક્ત કયા દિવસથી રાહ જુએ? આપણે તો ભક્તના એંગલથી વિચારવાનું છે. એ મહાન પુરુષોની સામે તો આપણું કોઈ ગજું નથી. નથી રૂક્ષ્મણી સામે ઉભા રહી શકીએ એવા, નથી ગોપીજનો, નથી વલ્ભાચાર્યજીની સામે પણ ઉભા રહી શકીએ એવી તાકાત નથી આપણી. કે છે આપણે તો એ બધાથી તુચ્છમાં તુચ્છ જીવ છીએ. પણ આપણે તે થોડું ઘણું તો વિચારી શકીએ ને. બધા એને 56 ભોગ ખવડાવે તો સુદામાના તાંદુલ તો આપણે આરોગાવી શકીએ ને. આપણી તાકાત નથી 56 ભોગ આરોગાવાની દ્વારકાધીશને, પણ સુદામાના તાંદુલ તો ખવડાવી શકીશું ને આપણે બી.
નહીં ખવડાવી શકીએ તો પત્રમ પુષ્પમ ફલમ તો એમ ભગવાને કીધું છે, તુલસીનું પત્ર તો આપી શકીએ છીએ ને આપણે. તો આપણે પણ મનોરથ કરીએ મારા એવા દિવસો ક્યારે આવશે, કયા દિવસો? તો આપણા માટે કુંભનદાસજી બેઠા ચિંતા કરતા. કુંભનદાસજી કહે, હે દોષી, ચિંતા ના કરીશ. નારાયણ, ચલ તારાવતીનું વિનંતી કરું છું. શું વિનંતી કરી કુંભનદાસજીએ? કબહો દેખ્યો ઈન નયનનું, સુંદર શ્યામ મનોહર મૂર્તિ અંગ અંગ સુખદયનનું, વંદ્રાવન વિહાર દિન દિન પ્રતિ ગોપ વૃંદ સખદ લેનનું, હસી હસી અરખી પતોવની પીવનું, બાટી બાટી પય ફેનનું, કુંભનદાસ કેતી દિન બીતે કિયે રેન સુખ નેનનું, અબ ગિરિધર બીનું નિશી અરુ વાસર, મન ન પરત કછું ચેનનું. આપણા વતી કુંભનદાસજી ભગવાનને અરજ કરે છે, કબહો દેખ્યો ઇનનું પ્રભુ, આ નેનોથી આ આંખોથી હું તમારા દર્શન ક્યારે કરીશ? કેવા દર્શન? સુંદર શ્યામ મનોહર મૂર્તિ અંગ અંગ સુખદેનનું. પ્રભુ, તમારી સુંદર શ્યામ મનોહર મૂર્તિના દર્શન આ આંખોથી મને ક્યારે થઈ શકે છે? એવો દિવસ મારો ક્યારે આવશે કે હું આંખોથી તમારા સુંદર શ્યામ સ્વરૂપના દર્શન કરી શકું? તમારું અંગે અંગ તો સુખને દેનારું છે કે છે, અંગ અંગ સુખ દેનારું. તમારું અંગે અંગ ભક્તોને સુખ આપનારું છે કે છે. વંદ્રાવન વિહાર દિન દિન પ્રતિ ગોપ વૃંદ સંગ લેનનું. પ્રભુ, અમારા તમારા સુંદર શ્યામ સ્વરૂપના દર્શન કરવા છે, પણ તમે રોજે રોજે વંદ્રાવનમાં વિહાર કરો છો, તમારા ગોપ સખાઓના તોડા સાથે કે છે, તો એના પણ મને દર્શન કરાવો કે છે પ્રભુ. આંખોનું સાફલ્ય એ જ છે કે છે. હસી હસી અરખી પતોવની પીવનું, બાટી બાટી પય ફેનનું. હવે ગાયનું દૂધ છે, તાજી દૂધ કાઢેલું હોય એટલે ફેનવાળું દૂધ હોય. ભગવાન બધા ગોપ સખાઓને તોના પડેલા બનાવી અને પીવડાવે છે, અને હસી હસીને હરખ હરખથી બધા એ ગાયનું દૂધનું ફેન સાથેનું પૈપાન કરે છે કે છે. કુંભનદાસજી કહે છે, મને એવા દર્શન પ્રભુ આંખોથી કરાવો ને કે છે. એવા દર્શન તમે ક્યારે કરાવશો? કુંભનદાસ કીતે દિન બીતે કિયે રેન સુખ સેનનું. કુંભનદાસજી કહે છે, પ્રભુ, અત્યાર સુધીની અમારી જિંદગી તો સુખ ચેનમાં ઊંઘવામાં નીકળી ગઈ છે. અમને એવી કશી બુદ્ધિ મૂકી નહીં પ્રભુ તમે, તો અમે તો શાંતિથી પેટ ભરીને ખાધું અને નીંદ પર સોયા, અને હવે અમને ખ્યાલ આવે છે કે તો બહુ મોટી ભૂલ કરી છે. અત્યાર સુધી અમે ઊંઘ્યા કર્યા છીએ. પણ અબ ગિરિધર મીનું નિશિવાસ રે, મનને પરત ખચેનું. પ્રભુ, ભલે અમે ગમે તે કર્યું અત્યાર સુધી, પણ હવે તો આ ગિરધર વિના અમારો રાત કે દિવસ અમારા મનને જરાય ચેન પડતું નથી. તો પ્રભુ, આ આંખોથી ક્યારે તમે મને દર્શન આપશો? આપણા વતીની વકીલાત કુંભનદાસજી કરે છે. જોઈએ છે, પત્ર મોકલ્યો છે કુંભનદાસજીએ કૃષ્ણ પાસે. મંજૂરી થોડા દિવસો મળીએ શું લાગે છે આપણને? તો અમે બધા ભક્તો, એવો દિવસ મારો ક્યારે આવશે? આપણે પણ એવી રાહ જોઈને બેસવાનું છે, એવો દિવસ મારો ક્યારે આવશે? હવે ચૈતન્ય શિક્ષક તકમાં એક સુંદર શ્લોક છે, કોઈ પણ ભક્તો માટે આ એપ્લિકેબલ થાય એવો શ્લોક છે, માટે એક મેં લીધું છે. કે નયનમ ગલદશ્રુ ધારયા, વદનમ ગદગદ રુદ્ધયા ગિરા, પુલકેર નિશ્ચિતમ બપુ કદા તવ નામ ગ્રહણે ભવિષ્યતિ. હવે ભગવાનનો ભક્ત ભગવાનને અરજ કરે છે કે પ્રભુ, મારો એવો દિવસ ક્યારે આવશે કે તમારું નામ સ્મરણ કરતાં કરતાં મારી નયનોમાંથી અશ્રુઓ ધીરે ધીરે ટપક્યા કરે કે છે. વદનમ ગદગદ રુદ્ધયા ગિરા, મારી વાણી વૃદ્ધ થઈ જાય, મારો કંઠ મોટી જલ્દી વાણી બહાર નીકળે નહીં. તમારું નામ સ્મરણ કરતાં કરતાં હું એવો રોમાંચ અનુભવું. પુલકેર નિશ્ચિતમ બપુ કદા, મારો શરીર આખું પુલકિત થઈ જાય તમારું નામ સ્મરણ કરતાં. એટલે અહીંયા શું કીધું છે કે નામ સ્મરણ કરતાં કરતાં એવો દિવસ, નામ સ્મરણ તો આપણે બધા કરીએ છીએ, પણ નામ સ્મરણ કરતાં કરતાં મારો એવો દિવસ ક્યારે આવશે પ્રભુ કે મારી આંખમાંથી આંસુની ધારા વહે, મારો કંઠ અવરુદ્ધ થઈ જાય, મારા શરીરમાં રોમાંચ થઈ જાય તારું નામ સ્મરણ કરતા. આ બધા અસાત્વિક ભાવો છે. ભાગવતમાં બધું વર્ણન આવે છે અસાત્વિક ભાવોનું. આ તો ખાલી એમાં 3 જ ભાવ બતાવ્યા છે આ પંક્તિમાં. તો પણ એવો દિવસ
મારો ક્યારે આવશે? હવે વૈષ્ણવ થોડીક એક સત્ય ઘટના તમને સમજાવું આ બાબતમાં કે વસ્તુસ્થિતિ એવી છે કે આપણે બધા ભક્તિ માર્ગના પ્રવાસી છીએ, પણ ભક્તિ માર્ગમાં મુખ્ય તત્વ છે એ પ્રેમ છે. તમે સેવા કરો, કથા કરો, સત્સંગ કરો, બધું જ કરો, પણ પ્રેમ તો અંદર જોઈશે જ, તો જ એ ફલિત થશે જ. અને આપણા ભગવદીઓ જે ગાઈ ગયા છે પ્રીતમ પ્રીતિ તે પ્રિય ને એવા અનેક પદો, એક બે નહીં અનેક પદો છે, બધામાં એક જ વસ્તુ કીધેલી છે કે કૃષ્ણ તો પ્રેમથી જ રીતશે. કૃષ્ણ તમારા 56 ભોગથી કે તમારા વૈભવી સેવાથી રીઝવાના નથી જ. કૃષ્ણને પ્રસન્નતા કરવાનું ભક્તાનામ દૈન્યમ એકમ એવમ હરિતોષનમ સાધનમ. ભગવાનની ભક્તિ કરતાં કરતાં આપણું હૃદય પીગળશે તો જ ખ્યાલ આવશે કે આપણામાં પ્રેમ જાગૃત થયેલો છે. નહીં તો પછી તમારો પ્રેમ છે જ નહીં, એમને એમ ક્રિયાત્મક. આપણે બધા અત્યારના દુનિયામાં મેજોરિટી જેટલું પણ ચાલી રહ્યું છે એ બધું જ ક્રિયાત્મક કોઈક જ જગ્યાએ હશે. એવું નથી કહેતો કે અત્યારે ભગવાનના બધા ભક્તો કંઈ ક્રિયાત્મક કરે, એવું નથી કહેતો, પણ ક્રિયાત્મક વધારે પડતું થાય છે અને પ્રેમાત્મક કે ભાવાત્મક ઘણું જ ઓછું હોય છે. અને જો ભાવાત્મક હોય તો પ્રભુના દર્શન તરત થઈ જ જાય. એટલે અનુભૂતિ તો ભગવાન કરાવે છે. હવે તમને એક વસ્તુ કહેવાની કે અમારા ત્યાં યોગેશ બાબા જ્યારે બિરાજતા હતા 94 થી 97 3.5 વર્ષ સુધી, એમાં એક બનાવ બન્યો હતો. એ સત્ય ઘટના તમને શ્રવણ કરાવું છું. યોગેશ બાબા જોડે તો અહીંયા અવારનવાર બેસવાનું થતું હતું, મારા ત્યાં જ બિરાજતા હતા. એટલે હું જ્યારે બેન ગોકુલનાથજીની વાત કરતો ત્યારે યોગેશ બાબાને રોમાંચ થતો. મારી વાતો સાંભળવાની એમને ગમતી. હું પણ મોટે ભાગે ભાવ વિભોર થઈ જતો. ગોકુલનાથજીની વાત આવે એટલે ગોકુલનાથજીનું નામ બોલતા બોલતા જ મારો ભાવમાં ઉભરો આવી જતો. મને ખ્યાલ આવી ગયેલો કે આ ભાઈ અત્યારે બોલી રહ્યા છે પણ હૃદય ભરાઈ ગયેલું છે એનું. ને એવું એક વખત નહીં અનેક વખત બનતું. અને એ પોતે જ કહેતા હતા કે મને ગોકુલનાથજીની વાતો સાંભળવાની ખૂબ ગમે છે. યોગેશ બાબા બોલતા હતા મારા મને. હું એક વખત એમને લુણાવાડા બી પધરાવી ગયો હતો માવચ્ચો પર. તો એ મને આજે બી એ વર્ષો મને તો મારે મને મળવાનું થતું જ નથી. હવે તો હું બંધ થઈ ગયું. હું તો ઘરની બહાર ખાસ નીકળતો નથી, પણ કદીક ને ક્યારેક પણ એ બાજુ જવાનું થાય, મંદિર બાજુ કોઈ ભણ્યો હું તો આજે બી પ્રસંગ મને યાદ કરવા છે કે નારાયણભાઈ તમે લુણાવાડા લઈ ગયા મને, અને પેલા વૈષ્ણવ નાચી કૂદીને જે શ્રી ગોકુલેશ, મારો ધની ગોકુલેશ, ઘેર ગોકુલેશ ગાતા હતા ને, એ કે પડઘા હજુ બી મારા કાનમાં પડે છે એમ કે મને ઘણી વખત. તો મને કહે છે પેલો વાળાંકવાળો રસ્તો હતો ને બધા વૈષ્ણવ નાચી કૂદીને જુવાન છોકરાઓ પણ ગાતા હતા. બધું આ છે અમારા ગામમાં તો ગોકુલનાથજીનો ઉત્સવ હોય એટલે બધામાં અનેરો આનંદ વ્યાપી જાય. તો મને કહે છે તમે મને દર્શન કરાવ્યા છે ગોકુલનાથજીની સૃષ્ટિના, કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, કહે છે મને તમને ખૂબ યાદ કરું છું, કહે છે એમ કે મને. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે યોગેશ બાબાને ગોકુલનાથજી પર આસક્તિ બહુ હતી. હવે એક વખત એવું બનાવ બન્યો કે ધનધન છઠની રાત હતી. મારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હતા, યોગેશ બાબા બિરાજતા હતા. એ દિવસે અમારી બાજુમાં તો ગોકુલનાથજીનું મંદિર છે. ગોકુલનાથજીના મંદિરમાં રાત્રે વૈષ્ણવો બધા ભેગા થયા હતા અને ધનધન છઠની રાતના જે આપણું નિત્ય નિયમના ધોળપદ ગવાતા હોય છે એ પ્રમાણે વૈષ્ણવ ગાઈ રહ્યા હતા. રાત્રે 9 સાડા 9નો સુમાર થયો હશે એ વખતે લગભગ. યોગેશ બાબાના મંદિરમાં બાજુમાં જ અમારું ઘર. હું એ વખતે ગિરિકંદરામાં રહેતો હતો. એટલે પુષ્ટિ બંગલાની બાજુમાં બીજો બિપિનભાઈ શાહ છે, એમનો બંગલો છે. એ મને રહેવા માટે 4 વર્ષ માટે આપેલો. ભાડું પણ લીધું નથી એમની મારી પાસેથી. હું નજીકમાં જતો હતો, બાજુમાં છે. અને રાત્રે યોગેશ બાબાને આ ધોળપદ ગાવાની સાંભળવાની ઈચ્છા થઈ ગઈ. એટલે મારા જ ઘરના કમ્પાઉન્ડમાં જે વોલ છે, પેલી આપણે ગ્રીલવાળી વોલ, અમારા મંદિર અને મારા ઘરની વચ્ચે એક કોમન વોલ છે, તો મેં ગ્રીલ મૂકાયેલી છે એમાં. તો ગ્રીલ લગાડે નાનું છોકરું ઊભું રહે ને એવી રીતે યોગેશ બાબા 2 હાથથી ગ્રીલને પકડી અને ગોકુલનાથજીના મંદિરમાં ડોકિયા કરતા હોય એવી રીતે ઊભા રહ્યા હતા. અને અંદર વૈષ્ણવો ગોકુલનાથજીના જે ગુણગાન ગાઈ રહ્યા હતા ધનધન છઠની રાતના,
એ પોતે સાંભળી રહ્યા હતા રાત્રે 9:30 વાગ્યાના સુમારે. હવે બાજુમાં જ મંદિર એટલે એમને બધું સંભળાય ને દેખાય પણ ખરું, પણ એ ઊભા બહાર હતા, મંદિરમાં નહીં, મારા ઘરના કમ્પાઉન્ડમાં, પણ ગોકુલનાથજીના મંદિરમાં નહીં. હવે મુખ્યાજીની દ્રષ્ટિ પડી ગઈ કે વલ્લભકુળના બાળક આવી રીતે વૈષ્ણવ ગાન કરી રહ્યા છે અને સાંભળવા માટે બહાર ઊભા રહ્યા હોય તો આપણે એમની ફરજ છે કે આપણે એમને અંદર પધરાવવા જોઈએ. એટલે એ વખતે શાંતિકાકા ટ્રસ્ટી હતા. મુખ્યાજીએ વાત કરી ટ્રસ્ટીને કે શાંતિકાકા પેલા યોગેશ બાબા જો બહાર ઊભા આ ગુણગાન સાંભળી રહ્યા છે કે છે, તો અંદર પધરાવો, અંદર બેસીને અંદર એમને પધરાવીએ આપણે કે છે, અંદર બેસીને ગુણગાન સાંભળે, બહાર ઊભા પાછું બધા સાંભળે છે કે છે. શાંતિકાકાને વાત સારી લાગી કે સારું વાત તો સાચી છે, ગમે તેમ તો વલ્લભકુળના બાળક છે ને, ભલે ચોથા ઘરના નથી. એટલે કાકા તરત જ વિનંતી કરવા આવ્યા કે કૃપાનાથ અંદર મંદિરમાં પધારો, અંદર તમારા માટે અમે સગવડ કરી દઈએ, બેસવાની સગવડ કરી દઈએ છીએ કે છે, આપ પધારો કે છે. યોગેશ બાબાને જવાનું મન થઈ ગયું, પણ યોગેશ બાબા થોડા ગભરાતા હતા કે ગોકુલનાથજીની સૃષ્ટિમાં જઈએ અને ક્યાંક કોઈ મગજમારી ઊભી થાય, પ્રોબ્લેમ થાય. એટલે તરત જ એમનો ખવાસ મને બોલાવા આવ્યો ગિરિકંદરામાં કે નારાયણભાઈ તાત્કાલિક યોગેશ બાબા તમને બોલાવે છે. હું આ તરત જ બાજુમાં જ ઘર હતું મારું, એટલે હું તરત આવી ગયો 1 મિનિટમાં જ. બીજું બોલા શું થયું? તો મને કે નારાયણભાઈ શાંતિકાકા મને બોલાવા આવ્યા હતા કે છે અને મારે ગોકુલનાથજીના ગુણગાન સાંભળવા છે, તો તમે મારી સાથે રહો કે છે, મને એકલા જ એના કરતાં તમે જોડી રહો તો વધારે સારું કે છે. કે સારું કા જે હું આવું છું. હું યોગેશ બાબા જોડે ગોકુલનાથજીના મંદિરમાં ગયો. મીનવાળી 2-5 મિનિટ જે નીકળી ગઈ એથી શાંતિકાકાએ એમના માટે સુંદર આસનની વ્યવસ્થા, ખુરશી બુરશીને બધું જે કંઈક સારી વ્યવસ્થા થતી એ ફટાફટ 5 મિનિટમાં બધું ગોઠવી દીધું અને યોગેશ બાબા ગોકુલનાથજીના મંદિરમાં પધાર્યા. વૈષ્ણવ ગુણગાન કરતા અટકી ગયા. એટલે યોગેશ બાબાએ કીધું કે ના, તમે લોકો તમારો ગુણગાનનો જે નિયમ છે એ પૂરો કરી દો કે છે. વૈષ્ણવે કીધું ના, જે આપ કૃપા કરી તમે વચનામૃત કરી કરો, તો કે ના હું કહીશ પણ અમને નહીં કહું કે પહેલાં તમે તમારો નિયમ પૂરો કરી દો. એટલે વૈષ્ણવે આપણું જે રંધન છઠ્ઠી રાતનો જે ક્રમ હોય આપણે બધા મંદિરોમાં, એ ક્રમ વૈષ્ણવે પૂરો કરી દીધો. પછી કલાક જેટલો સમય કદાચ નીકળી ગયો હશે બીજો. પછી એ ક્રમ પૂરો થયો એટલે વૈષ્ણવે ગોકુલના યોગેશ બાબાને કીધું કે કૃપાનાથ હવે તમે કંઈક શ્રવણ કરાવો. એટલે એમના એક ખાસ સેવક હતા યોગેશ બાબાના, દિનેશભાઈને કીધું કે આ મંદિર મારો તાનપુરો લઈ આવો કે છે. બાજુમાં જ મંદિર એટલે બધી વાર લાગે જ નહીં, બધું નજીક જ હતું. એટલે 1 મિનિટમાં તો તાનપુરો મંદિરમાં જઈને લઈ આવ્યા. યોગેશ બાબાએ પોતાના આસન પર બિરાજી તાનપુરો હાથમાં પકડ્યો, આંખો બંધ કરી અને ગોકુલનાથજીની લીલા ગાન ચાલુ કર્યું. અને જે આંખમાંથી એમની અશ્રુધારા વહેવા માંડી, ગોકુલનાથજીના પ્રાકટ્યથી ગોકુલનાથજીનો લીલા પ્રવેશ થયો ત્યાં સુધીની આખું એમનું જે જીવન ગોકુલનાથજીનું છે 1 કલાક કરતાં થોડોક વધારે સમય કદાચ લાગ્યો હશે, પણ સંપૂર્ણ જીવન યોગેશ બાબાએ કીર્તન ગાન સાથે શ્રવણ બધા વૈષ્ણવોને કરાવ્યું. 1 કલાક સુધી યોગેશ બાબાની આંખમાંથી સતત અશ્રુધારા વહેતી રહી. એમનું બેરણ બીજું પૂરું બીંજવાઈ ગયું. અમે લોકો બધા એ દશા ભાવ સમાધિના દર્શન કરવા માટે ભાગ્યશાળી વૈષ્ણવ હતા. એ વખતે આ દ્રશ્ય જોવા માટે અમારું હૃદય પણ ગદગદ થઈ ગયું આ જોઈને. અરે પ્રભુ, ગોકુલનાથજીનું આકર્ષણ આજે 500 વર્ષ થઈ ગયા. ગોકુલનાથજી આજે જ એટલો પણ વૈષ્ણવોને વિરહ કરાવે છે. ગોકુલનાથજીએ જે માળા તિલકનું રક્ષણ કર્યું છે, અભૂતપૂર્વ કાર્ય એમનું થયું છે. આ માર્ગ તક્યો છે માળા તિલકના રક્ષણથી. એ તો માર્ગ એ વખતે આપણે કોઈ કહીએ કે ઔરંગઝેબે હેરાન કર્યા બધાને, અને ભાઈ ઔરંગઝેબની આપણા માટે ચિદ્રુપ જ મોટો, આપણો દુશ્મન તો ચિદ્રુપ હતો. મુગલો કરતાં પુષ્ટિ માર્ગને વધારે નુકસાન તો આ ચિદ્રુપ સંન્યાસે કરેલું છે. એને જ બધી પથ્થર રગડી કાઢી હતી માર્ગની. પણ ગોકુલનાથજી અડીખમ ઊભા રહ્યા તો આ માર્ગ ટક્યો છે. તો આપણે બધા ગોકુલનાથજીને ઋણી છીએ. યોગેશ બાબાનું કીર્તન કલાક ઉપર ચાલ્યું હશે. પછી એમને તાનપુરો બાજુ પર મૂક્યો.
આંખો ખોલી મેં એક પૂછ્યું, જે આ કીર્તનગાન તમે ગોકુલનાથજીનું જે વ્રજભાષામાં કર્યું એ કયા પુસ્તકમાં લખેલું છે કે છે? યોગેશ બાબાએ મને જવાબ આપ્યો, નારાયણભાઈ, આ કોઈ પુસ્તકમાં લખી. મેં આંખો બંધ કરી અને અંદરથી સ્ફુરન થયું, એ બધું ગાયું. મને ખબર નથી મેં શું ગાયું કે છે. આ સત્ય ઘટના કહું છું વૈષ્ણવ. યોગેશ બાબાએ એ પ્રસંગ હજુ પણ ભૂલી શકતો નથી. હું જ્યારે જ્યારે પ્રસંગ યાદ કરું છું ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. આજે પણ ઘણા ભક્તોના જીવનમાં આંસુની વાતો સાંભળી છે કે દેખી છે, પણ અમારા જીવાને પણ ટીપું નીકળે તો 1-2 ટીપા 4-5 નીકળે, પણ સતત અશ્રુધારા વીતી હોય એવું તો કદાચ એક મારા પિતાશ્રી હતા. નહીં, મારા પિતાશ્રીના જીવનમાં તો આ વસ્તુ રોજની હતી. 1-2 અશ્રુ નહીં, અશ્રુધારા જ વીતી. ચૈતન્ય મહાપ્રભુજી માટે મેં સાંભળ્યું હતું કે ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે નામ સંકીર્તન કરતા ત્યારે એમની આંખમાંથી જે અશ્રુ નીકળતા હતા એ પિચકારી માફક નીકળતા. પિચકારી, આપણે જે હોળીના દિવસોમાં પિચકારી છૂટે છે ને, એવું સાંભળ્યું છે. પણ એવો અનુભવ તો કોઈ વૈષ્ણવના જીવનમાં અમે જોયો નથી, પણ ફક્ત ચૈતન્ય મહાપ્રભુજીના કેસમાં સાંભળ્યું છે. પણ મારા પિતાશ્રી અને મારા પિતાશ્રીને તો રોજનું હતું, અને યોગેશ બાવાનું એક દિવસનું. યોગેશ બાવાના તો અમારા ત્યાં 3.5 વર્ષ બિરાજ્યા. અનુભવ એમને આંખમાંથી અશ્રુ તો મેં અનેક વાર જોયા છે, નથી જોયા એવું પણ નથી કહેતું, પણ સતત અશ્રુધારા 1 કલાક સુધી વહી હોય એવું તો માત્ર એક આ ગોકુલનાથજીના દંડન છઠ્ઠીનાથનો પ્રસંગ છે, જે અવિસ્મરણીય અમારા માટે રહી ગયું. એ જમાનામાં મોબાઈલ હતા નહીં કે રેકોર્ડિંગ કર્યું હોય અમે. એ જે કીર્તન ગાન જે થયું 1 કલાક સુધીનું, ગોકુલનાથજીનું પ્રાકટ્યથી માંડીને ગોકુલનાથજીનું લીલાસમ વર્ણન સુધીનું એક અદ્ભુતપૂર્વ વસ્તુ બધી નીકળી એમના અંદરથી. એ હજુ બી એનું રેકોર્ડ કરેલું હોત ને તો આજે બધું આનંદ વધારે લઈ શકત આપણને. ને 1 કલાકની લીલા તો આપણે યાદ રહી બી નહીં ને કશી. તો વૈષ્ણવો, આપણો આ સત્સંગ આજે આપણે પૂરો કરીએ છીએ. સમય બહુ નીકળી ગયો છે, અને હવે આપણે સીધા સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યારે પછી આગળના શ્લોકો જોઈશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ.